આજના સમયમાં મોટા ભાગના યુવાનો પોતાના સમયને વેડફતા જોવામાં આવે છે. કલાકોના કલાકો, દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ અથવા તો વર્ષોના વર્ષો ચાલ્યા જાય તો પણ એને પોતાને કોઈ ખબર નથી પડતી અને બિનજરૂરી ખોટો સમય પસાર કરે, મોબાઈલની અંદર આખો દિવસ મચ્યા રહે અથવા તો ગ્રુપ બનાવી અને વાતો ચીતો ખોટા ગપ્પા મારવા, હરવું ફરવું, કોઈની મસ્કરી કરવી. અને આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા બતાવી છે અને આ વાર્તાનો હેડિંગ છે એ સમયની કિંમત ઉપરનો સંદર્ભ બતાવે છે. અને આ વાર્તા, આજની વાર્તા છે એ વાર્તા સમય જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. મિત્રો, આપણે માનીએ છીએ કે આ દુનિયામાં સૌથી વધારે કિંમતી સંપત્તિ કઈ? પૈસા નહીં, મકાનો નહીં, મિલકતો નહીં, અન્ય પ્રકારના બીજી સગવડતાઓ નહીં. સમય છે એ જ સૌથી કિંમતી સંપત્તિ છે. એટલે કે જે વ્યક્તિઓ સમયનો સદુપયોગ કરે છે અને દરેકે દરેક ક્ષણનો ઉપયોગ જ્યારે કરે છે એ માણસ જીવનમાં કોઈ દિવસ પાછળ રહી શકતો નથી. એ વાતને સમજાવવા માટે મેં આ એક વાર્તા પસંદ કરી છે. એક કોલેજની અંદર અનિલ અને યશ બંને મિત્રો ભણતા હતા. ભણવામાં પહેલેથી જ સારી રીતે બંને ભણતા હતા. બંનેના કુટુંબ પણ બાજુમાં રહેતા હતા અને એ રીતે અભ્યાસની અંદર ક્યારેક કોઈક વખતે અનિલના માર્ક વધારે આવે, ક્યારેક યશના માર્ક વધારે આવે અને આ રીતે કામકાજ ચાલતું હતું. પણ અનિલનો સ્વભાવ અને યશના સ્વભાવ વચ્ચે ઘણો ફેર હતો. અનિલ છે એ માત્ર ને માત્ર કોઈ પણ કામ કરે ત્યારે એ છેલ્લે કરે અને જ્યારે યશ છે એ કોઈ પણ કામ છે એને બરોબર સમયમાં, એ જ્યારે ખરેખર જરૂર હોય એની પહેલાં એ કામ કરી નાખતો. આ એનો સ્વભાવ હતો. જ્યારે નાના કામ કરવાની વાત હતી ત્યારે બેમાંથી કોઈને તકલીફ પડતી નહોતી. પણ જ્યારે ખરેખર મોટા કામ કરવાનો પ્રશ્ન આવ્યો ત્યારે ક્યારેક અનિલ પાછળ રહી જાય અને યશ છે આગળ નીકળી જાય. ધીમે ધીમે કરતાં બંનેનો અભ્યાસ પૂરો થયો. અનિલને ખરેખર સમયની કિંમત સમજાતી નહોતી અને એ માનતો હતો કે કોઈ પણ કામ છે એ જલ્દી પછી ગમે ત્યારે પૂરું કરી શકાય, એની પાછળ ચોંટ્યા ન રહેવાય, જીવન પણ જીવવું જોઈએ. અને એ અનુસંધાને એ માત્ર ને માત્ર મોબાઈલમાં રીચો રહીએ, મિત્રો સાથે ગપ્પા પણ મારે, જરૂરિયાતના કામના કલાકો હોય 1-2 કલાક જેવા કામ કરે, બાકીના સમય બગાડવાનો પ્રયત્ન થાય. અને યશ છે એ હંમેશા બહુ સવારે વહેલો ઉઠે, નિયમિતપણે પોતાનું કર્મ કરી અને વાંચવા બેસી જાય, કોઈ કાર્ય કરવા બેસી જાય, કોઈ વસ્તુ શીખવા માટે બેસી જાય અથવા તો કોઈને કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ વિડીયો પણ સાંભળે અને આ રીતે પોતાની એકે એક ક્ષણનો ઉપયોગ કરતો. અને જ્યારે અનિલ હતો એ પોતાની એક ક્ષણનો એ ઉપયોગ કરતો નહોતો અને એ બંનેમાં ધીમે સમય જતાં અનિલ છે એ પાછળ રહેવા માંડ્યો અને યશ છે એ પોતે પોતાના જીવનમાં આગળ રહેવા માંડ્યો. પણ તેમ છતાં પણ અનિલને સમજાતું નહીં. અનિલ એમ જ માનતો હતો કે હું ભવિષ્યમાં એના કરતાં આગળ નીકળી જઈશ, એના કરતાં હોશિયાર હતો એમ ચોક્કસ વાત છે, પણ એ પોતે સમયનો ઉપયોગ કરતો નહોતો. અને એ સમયનો ઉપયોગ ન રહે પછી ધીમે કરતાં યશે પોતાનો નાનો બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસની અંદર એક ક્ષણનો ઉપયોગ કરે, કેટલાક મિત્રોને મળે, કેટલીક મોટી એ ઉદ્યોગ જે કરતા હોય એને પણ મળવા જાય, એ ઉદ્યોગ જે કરતા હોય એને પણ પ્રશ્નો પૂછે અને એક ક્ષણનો ઉપયોગ કરે. બિનજરૂરી ક્ષણનો નકામો ન જવા દે, ક્ષણને વેડફે નહીં. અને જ્યારે અનિલ છે એણે પણ બિઝનેસ તો શરૂ કર્યો હતો પણ એ સાવ એમનેમ રેડિયાળની જેમ બિઝનેસ કરતો હતો. અને આમ કરતાં એવું બને કે યશ છે એ ખૂબ આગળ નીકળી ગયો અને અનિલ છે એ 100% સંપૂર્ણપણે પાછળ રહી ગયો. બિઝનેસમાં એને ખોટ આવવા માંડી, પૈસામાં પણ ખેંચ પડવા માંડી અને આખરે એને પોતાનો બિઝનેસ બંધ કરવો પડ્યો.
બંને મિત્રો હતા એટલે અનિલ તરત જ યશ પાસે જાય છે કે ભાઈ ખરેખર મારી પોતાની ભૂલ થઈ ગઈ. પોતાને જ સમજાણું. વારંવાર અનિલ દલીલ કરતો હતો કે ગમે ત્યારે કરી નાખશું, ગમે તે કરશું. જ્યારે યશ એમ કહેતો હતો ભાઈ એક ક્ષણનો ઉપયોગ કર, કોઈ ક્ષણ નકામી ન જવા દે. અને એ રીતે આ યશે કામ કર્યું હતું. અને એટલા માટે ત્યાર પછી અનિલના મનમાં પણ થયું કે મારે પણ આ જ રીતે કરવું પડશે. અનિલ એક પોતાના મામા બહુ મોટા બિઝનેસમેન હતા, એને મળે છે અને એમ કહે છે કે મેં બિઝનેસ શરૂ કર્યો પણ ખરેખર બિઝનેસમાં ગંભીરતા રાખી નહીં, એટલે તમે મને બિઝનેસમાં સાથ આપો. એના મામા સાથ આપે છે અને ફરીવાર જેમ યશની જેમ એક ક્ષણની અંદર બિઝનેસનો ઉપયોગ કરતા, કામ કરતા, વેપારમાં કામ કરે, કેવી રીતે માલ લાવવો, કેવી રીતે માલ વેચવો. અને આખરે એ બંને મિત્રો એક સારી ભૂમિકા પર પહોંચ્યા. યશ અને અનિલને બધા પૂછતા કે તમે તમારા જીવનમાં કેવી રીતે સફળ થયા. ત્યારે યશ એમ કહેતો કે મેં માત્ર ને માત્ર એક જ સિદ્ધાંત યાદ રાખ્યો છો કે સમય બહુ કિંમતી છે અને એ સમય એકવાર આપણા હાથમાંથી જો ચાલ્યો ગયો તો પછી ફરીવાર પાછો આવતો નથી. સમય બહુ ટૂંકો છે આપણા માટે. કુદરતે આપણને બહુ ટૂંકો સમય આપ્યો છે, માટે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો જોઈએ એવી મારી માન્યતા હતી. પણ આ અનિલની માન્યતા નહોતી, પણ પાછળથી એણે એ માન્યતાને સ્વીકારી અને આજે અમે બંને મિત્રો ખૂબ આગળ નીકળી ગયા છે. આ બંને મિત્રોની જે ભૂમિકા છે, મારે તમામ યુવાનોને કહેવું છે કે તમે જ્યારે ખરેખર તમે પોતાના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો ત્યારે સમયને એક ક્ષણનો ઉપયોગ કરવાની ટેવ પાડો. તમારી જો સમય નકામો ગયો, વેડફાઈ જશે, નકામો જશે, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, તમે સ્પોર્ટ્સમાં જાઓ, તમે કોઈ કલામાં જાઓ, તમે કોઈ ઉદ્યોગમાં જાઓ, તમે કોઈ નોકરીમાં જાઓ, તમે ભણતા હો, ક્ષણનો ઉપયોગ કરો. આનંદ માટે ચોક્કસ થોડોક સમય રાખો, મજા માટે થોડોક સમય રાખો. બાકીના સમયની અંદર તમે એક ક્ષણનો જો ઉપયોગ કરો તો તમે જીવનમાં ખૂબ સુખી થાઓ. યાદ રાખો કે સમય જેવી કિંમતી સંપત્તિ આ દુનિયામાં એક પણ નથી. નાની નાની ક્ષણોનો જે ઉપયોગ કરે છે એ મોટી સફળતા પ્રાપ્ત કરે છે. આળસ અને કોઈ પણ કામને પાછા ઠેલવાની વૃત્તિ અનિલ જેવી એ હંમેશા વિકાસનો મોટો શત્રુ છે અને નિયમિતતા માણસને મહાન બનાવે છે. ગુમાવેલો સમય આ દુનિયામાં કોઈએ પાછો મેળવો હોય એવો આ વિશ્વની સપાટી ઉપર એક પણ માણસ નથી. ગઈકાલ પાછી આવતી જ નથી, ગઈ એ ગઈ. દરેક દિવસ હંમેશા નવી તક લઈને જ આવે છે. સમયનું સન્માન કરતા શીખો તો જ વ્યક્તિ સફળતાનું સન્માન કરી શકશે. મહાનતા, મોટું બનવું, એકદમ તાકાતવાળું બનવું એ કોઈ ચમત્કાર નથી. રાતોરાત થઈ જતા નથી કે ગઈકાલે રાત્રે આપણે નિષ્ફળ હતા, સામાન્ય માણસ હતા અને સવારમાં ઉઠ્યા અને આપણે એકદમ મોટા માણસ બની ગયા. આવા ચમત્કારો ક્યાંય થતા નથી. એને માટે તમારે એક ક્ષણનો ઉપયોગ કરવો પડે છે. અને જો તમે એક ક્ષણનો જો ઉપયોગ કરો તો કોઈને કોઈ મોટું બનવું એ કોઈ અઘરી વાત નથી, એકદમ સરળ વાત છે. પણ નિષ્ફળ ગયેલા માણસો પોતે જે સમયનો ઉપયોગ નથી કરી શક્યા એવા માણસોને ફરી મારી યાદ આપું છે કે તમે આ સંપત્તિને વેડફશો નહીં. અને એ સંપત્તિને એકવાર વેડફશો, પૈસા તમારી પાસે હશે અને એ કદાચ વયા જશે તો પાછા આવશે. તમારી પાસે મિલકત હશે અને કદાચ એ મિલકત વહી જશે તો પાછી તમે લઈ શકશો. પણ એક વખત સોમવાર તમારો ગયો, એ સોમવાર ફરીવાર પાછો આવતો નથી, એ મંગળવાર થઈને જ આવે છે. જો આ એક જ વાત તમને સમજાઈ જાય તો આ વાર્તાની અંદર કોઈ નવું નથી, કોઈ અઘરું નથી, કોઈ તકલીફવાળું નથી. માત્ર આપણી સમજને ફેરફાર કરવાનો છે. સૌ કોઈ આ વાત સમજે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.